હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હમણાં જીપીએસસી જે ક્લાસ 1 ટુ ગઈ 240 નંબરની એડવર્ટાઇઝમેન્ટ, એની પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે. તો એના પરથી એનું મેરિટ કેટલું રહી શકે છે એ વાત કરવાની છે. તો આપણે મેરિટ પ્રિડિક્શન શું કરવા કરીએ ભાઈ, કે ભાઈ વ્યૂઝ વધી જાય એટલે નહીં. હવે તમને એક આઈડિયા આવે કે હવે મારે આગળની જીપીએસસીની પ્રિલિમની તૈયારી કરવી કે મેન્સની સાથે સાથે પ્રિલિમની તૈયારી કરવી કે ખાલી મેન્સની કરવી, એ એક તમને નાનો મોટો આઈડિયા આવે છે. કેમ કે હજી પ્રોવિઝનલમાંથી ફાઇનલ આન્સર કી આવશે, એનું રિઝલ્ટ આવશે, ત્યાં સુધીમાં તમે જે છોકરાઓને સારા માર્ક થતા હશે એ રહી ન જાય ખોટા તૈયારીમાં. એટલા માટે એક મેરિટ પ્રિડિક્શન હોય તો એને એક આઈડિયા આવી છે કે ભાઈ હવે મારે આટલાથી વધારે રહી શકે તો પછી આપણે આ તૈયારી ન કરાવે, પ્રિલિમ કરાવીને. બાકી જેને એમ હોય કે ભાઈ હા હું સેફ છું તો મેન્સની તૈયારી ચાલુ કરી શકે, તો એને એટલું બેનિફિટ થાય. બરાબર. તો આપણે વાત કરીએ પહેલાં તો આપણું મેરિટ પ્રિડિક્શન અત્યાર સુધીની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણું સારું એવું રહ્યું છે. કેમ કે ગઈ એસટીઆઈમાં પણ મારું મેરિટ પ્રિડિક્શન હતું કે 101ની આસપાસ મેં કીધું તો 106 રહ્યું હતું. એનું પણ રીઝન તમને હું કહીશ કે શું કરવા એવું રહ્યું છે. બરાબર. કેમ કે અત્યારે જે છે ને પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે હું મેરિટ બનાવીશ, ત્યારે પણ આ બનાવ્યું હતું એ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે બનાવ્યું હતું. હવે પ્રોવિઝનલ જે ફાઇનલ આવે ને તો 1-2 રદ થાય, 1-2 તો બધાને ઓલમોસ્ટ 70% થોડાક માર્ક વધતા હોય એટલે એ પછી થોડુંક છે ને 103 થી 103-4ની આસપાસ પહોંચી ગયું મારું પ્રિડિક્શન, સમજી લો. એટલે પછી એ 1-2 માર્કનું તો હું એવો તો અંતરિયામે છું ને કે 106 કહું તો 6 જ આવે. 4-5 માર્કનો ગેપ રહી તો એ કંઈ ના કહેવાય. પણ તમને એક મેં એમ કીધું હતું 105+ વાળા ફૂલ સેફ છે એવું ત્યારે કીધું હતું. તો 106 આવ્યા છે, 105 વાળા હશે એ થોડાકને ડાઉટ હશે, બાકી 106 વાળા તો બધા સેફ હતા અત્યારે. એટલે એ બાબતે આ વખતે પણ એવું જ કહીશ કે આ બધા સેફ એટલે એ બધા સેફ હશે જ, એટલે ડોન્ટ વરી. સમજો, એ વિડીયો પાછો જોઈ શકો. બાકી આપણે લગભગ મેરિટમાં 2 થી 5 માર્ક્સનો વધીને ગેપ રહ્યો હોય છે, કે 5 માર્ક ઓછું રહ્યું હોય કે 5 માર્ક્સ વધુ રહ્યું હોય. તો આપણે પણ આ વખતે એ પ્રમાણે જ બનાવશું. કેમ કે આપણું મેરિટ પ્રિડિક્શન છે એ હવાબાજી હોતી નથી. તો આપણે પહેલાં તો મેરિટ પ્રિડિક્શન કયા બેઝિસ પર કરીશું એવું ભાઈ મને સપનું એવું છે કે નહીં હાલો ભાઈ આમાં 110 અટકશે ને 5 અટકશે ને એવું નહીં, એવું નથી. તો કંઈક બેઝિસ તો હશે ને. હા, તો પહેલી તો મેં પોતે એક્ઝામ આપેલી છે. પોતે આપેલી હોય ત્યારે એક આઈડિયા આવે કે ભાઈ હું એક્ઝામ આપું છું તો ગયા વખતે મારે એસટીએમાં 104 થયા હતા તો હું 2 માર્કે રહી ગયો હતો, એટલે એ પ્રમાણે લેવલ હતું. એ બધું રીઝન શું છે આપણે જાણવાની જરૂર નથી. તો એ પ્રમાણે પોતે એક્ઝામ આપેલી હોય થોડોક ઇફેક્ટ પડે. બીજું કે મેં એ મારી ટેલિગ્રામ ચેનલ છે, તમને બતાવું, એ જોઈન ન કરી હોય તો કરી લેજો. ટેલિગ્રામ ચેનલ મેરિટ પ્રિડિક્શનનું જો અહીંયા મેં લખેલું તો આ ફોર્મ ભરાવું છું, દર વખતે હું ફોર્મ ભરાવું છું. કેમ કે પોલમાં પર તો ગમે તે ક્લિક કરી દે, પણ આ બધું ફોર્મ ભરવામાં બધા સ્ટુડન્ટોને કેવું હોય કે ભાઈ આળસ આવતો હોય, એટલે જે હાચેક એક્ઝામ દીધી હોય ને જેને રસ હોય કે ભાઈ મારે મેરિટ પ્રિડિક્શન જાણવું છે એ જ ભરતા હોય છે. એટલે આનું 90% એક્યુરેટ ફોર્મ હોય છે, ફોર્મ ફિલિંગ. બરાબર. તો એ ફોર્મ ન ફિલ કર્યું તો આપણી સ્ટડી બ્લોગ જીપીએસસી કરીને ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી રાખો. બધી અપડેટ્સ આવતી રહેશે અને બધા મેરિટ પ્રિડિક્શન બધા આવતું રહેશે, તમારા કામની વસ્તુ હશે તો એ તમારે કરવી. તો એમાંથી આપણે ડેટા લીધો છે, તેમાં ઓલમોસ્ટ દર વખતે 200-400 જણા એપ્લાય કરતા હોય તો એમાંથી હું જોઉં કે ભાઈ જનરલવાળા કેટલા છે, એમાંથી જનરલવાળાના માર્ક કેટલા છે, ફિલ્ટર મારીને એ રીતના આખું બનાવતો હોય છે. એટલે એમાં કોઈ હવાબાજી નથી. પણ હા, એ પણ બધી વસ્તુ 100% એક્યુરેટ નથી. પણ હા, એનાથી 5 માર્ક્સથી 10 માર્ક્સથી જેટલો ગેપ કોઈ દિવસ નહીં હોય, ડોન્ટ વરી. 10 માર્ક્સ જેટલો ગેપ લગભગ નહીં રહે. એટલે તમારે એ પ્રમાણે આઈડિયા આવે કે ભાઈ મારે હવે શું કરવું જોઈએ આગળ. તો ચલો આપણે વધારે ટાઈમ પાસ ન કરતા આગળ વધીએ કે મેરિટ પ્રિડિક્શન કેટલું રહી શકે. તો ઓલમોસ્ટ એ સીટ છે એમાં 200+ જણાએ અત્યારે તો કર્યું છે. પછીથી વધારે કરશે તો એ પ્રમાણે પાછું જો આવશે તો હું અલગથી ડાયરેક્ટ ટેલિગ્રામમાં જ મેસેજ નાખી દઈશ. તો હવે વાત કરીએ કે 200+ જણાએ એડ કર્યું. આ વસ્તુ છે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે છે. ફાઇનલ આન્સર કીમાં ઘણા બધા પ્રશ્નો વધે એમ છે, સુધરે એમ છે, તો ઓલમોસ્ટ માર્ક્સ વધશે. એટલે હું જેમાં કહું એનાથી 2-5 માર્ક્સ થોડુંક વધારે થઈને ચાલો તો વાંધો નહીં, બાકી હું એ પ્રમાણે જ કહીશ. બરાબર. અત્યારે બધાના માર્ક્સ તો 80, 85, 90ની આસપાસ જ રમે છે બધા. બરાબર. અમુક છે જે 105, 110 વાળા પણ છે, પરંતુ અત્યારે ઓલમોસ્ટ એટલા રમે છે. પણ બધાને એટલો જ પ્રોબ્લેમ છે કે 5 માર્ક્સ તો આરામથી સુધરે એમ છે બધાને. સમજાવું, કેમ કે રદ થશે ને આ તે પ્રમાણે, એટલે એ ચાન્સ વધારે છે કે વધશે એવું છે. એટલે એ પ્રમાણે જ આપણે કરશું. તો હું તો કહું કે સેફ સાઈડ પહેલાં તો કહું કે કોઈને પણ જનરલવાળાને કોઈને પણ 90+ થતા હોય ને એ ફૂલ સેફ છે ભાઈ. બરાબર. એ વધીને હું તો કહું 91 આવે તો પછી 90 વાળા કદાચ રહી જાય તો એને 92 એ અટકે તો કદાચ 91 વાળા રહી જાય. પણ આનાથી વધારે મને નથી લાગતું કે રહી. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, પછી એમાં તો ફિમેલ તો આવી જ જાય છે, આ તો વાત છે. પણ જનરલ મેલ છે એ પ્રમાણે તમારે ગણી લેવું. બરાબર. પછી ઓબીસી ને બધું સેમ જ રહેતું હોય છે અત્યારે. એટલે મેલનું પહેલાં અલગથી કહી દઉં કે જનરલનું કહીશ એમાં બધા મેલનું જોઈ લેવાનું, ફિમેલનું કહીશ એમાં બધી ફિમેલનું જોઈ લેવાનું. ઓકે છે. તો મેલવાળાને 90+ વાળા છે ને એ સેફ છે ભાઈ, એને ક્યાંય બીવાની જરૂર છે નહીં. એ આરામથી તમારું પ્રિલિમ ક્રેક થઈ ગયું છે એવું સમજીને ચાલવું તમારે. આમાં ગણાઈ ગયું છે તમારા પ્રોવિઝનલ આન્સર કીના માર્ક્સ પ્રમાણે જ ગણ્યું છે. હવે એમાંથી લગભગ તમને ફાઇનલ આન્સર કી પ્રમાણે 1-2 વધે તો 90 આસપાસ થાય ફાઇનલ પ્રમાણે, પણ તો પણ તમે સેફ જ છો. તો
85+ વાળાને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ સાથે સાથે પ્રિલિમ સાથે સાથે મેન્સની, કેમ કે એને પણ ચાન્સ છે. સાવ ના નથી પાડતો કે નથી ચાન્સ, આ લોકોને પણ ચાન્સ છે. આ સેફ સાઈડ છે, સેફ સ્કોર છે. લોકો કેમ કે સાહેબ 100 ઉપર થાય તો વિચારવાની જ જરૂર નથી, પણ 90+ વાળાને પણ વિચારવાની જરૂર છે નહીં. એટલે 80+ વાળા હશે એને પણ મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. અત્યારે પ્રોવિઝનલ આન્સર પ્રમાણે 85 થતા હશે, પછી વધશે જે વસ્તુ હોય છે. અને આમાંથી 2-5 માર્ક ઘટી પણ શકે. મને લાગે ત્યાં સુધી, હું તો કહું છું ત્યાં સુધી 83 થી 88 વચ્ચેના લોકોને આમ તો બધું બોર્ડર પડે 83 વાળાને એમ કહેવાય. 85+ વાળા પણ સારું એવું એને ચાન્સ છે જનરલ વાળાની વાત કરીએ તો એક નોર્મલ પ્રિડિક્શન આપણે મારી દઈએ. જનરલ મેલ, બરાબર, એમાં દરેક મેલ આવી જાય. એસીબીસી, EWS, એસટી વાળાનું અલગ રહેશે, એસસી પણ આવી જાય એની અંદર, બરાબર. તો 1 મિનિટ, એસટીનું થોડુંક ડાઉન રહેતું હોય છે, એસસી અને પછી એસટી, તો આ બધાનું સેમ રહેતું હોય છે. તો એ મારા માનવા પ્રમાણે છે ને 85 ગણીને ચલો 85 રાખીએ કે આનું 85 થઈ શકે. ઓકે છે, આનું 85 આપણે જનરલ મેલનું, આમાંથી 2-5 માર્ક વધે ઓછા તમે કરી શકો. હવે ફિમેલની વાત કરીએ, આપણે એસટી વાળાની વાત કરીએ, ફિમેલની વાત કરીએ તો તમારું છે ને ફિમેલ 85+ તો સેફ જ છે આરામથી. ફિમેલને 80 ફિમેલ થતું હોય તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. 75+ ફિમેલનું આપણે કહીએ તો જનરલ ને બધી ફિમેલ છે એનું ગયો વખતે 10નો ગેપ હતો, કેમ કે 95 ફિમેલનું એટ કીધું ને 106 એ મેલનું એટ કીધું. 10 માર્ક્સનો ગેપ હતો, અહીંયા 10 માર્ક્સનો રાખીએ તો 75 ફિમેલવાળા સેફ રહેશે. ઓકે, આ કહી શકાય. ઓકે છે, પણ હાઉ સેફ 85+ જો ફિમેલ થતું હોય તો એને કંઈ ડરવાની જરૂર જ નથી કે ભાઈ કરી નાખો. 80+ ફિમેલવાળાને પણ ડરવાની જરૂર નથી. 75 આસપાસ હોય તો થોડુંક તમે જોઈ શકો તમારી રીતના. હવે એસટી વાળાના માર્કની વાત કરીએ તો એને પણ હું તો કહું 75 આસપાસ, 75+ થતા હશે તો એ પણ ફૂલ સેફ છે, એને કંઈ વાંધો નથી. તો એક નોર્મલ પ્રિડિક્શન છે, હું પરફેક્ટ બનાવતો નથી જેવું જીપીએસસી આપે છે, પણ તમને એક આઈડિયા આવી ગયો છે કે ભાઈ હા આટલા માર્ક થાય છે તો સેફ કે અનસેફ એટલી ખબર પડી ગઈ. પછી હવે એમ ન કહેતા કે ભાઈ મારે 80 થાય છે શું કરવું જોઈએ. આના પ્રમાણે તમારે મેં કીધું કે 85 થી ±5 હોય તો તમારે પ્રિલિમ સાથે સાથે મેન્સ કરી શકાય, બરાબર. કાં પછી મેન્સ એવી રીતના કરો કે પ્રિલિમ કવર થઈ જાય, કેમ કે પ્રિલિમ એવી પૂછાય છે કે મેન્સ જેવું કન્ટેન્ટ જ માગે છે. જો તમે અમુક પ્રશ્નો જોયા છે ઇકોનોમી સાથે, તો તમારે ડાયનેમિક પ્રશ્નો હતો, એમાં તમારી સમજણ શક્તિ જોઈએ જ, તો પછી મેન્સ સાથે સાથે કરતા હોય એ રીતના પ્રિલિમ કરી શકો. અમુક સ્ટેટિક ડેટા હોય એ પ્રિલિમમાં યાદ રાખવા પડે, બરાબર. મેન્સમાં પણ અમુક ડેટા યાદ રાખવાના હોય જ છે. એટલે હવે બંનેની સાથે તૈયારી જેવું તમે કરી શકો. પણ હા, અમુક સબ્જેક્ટ છે જે પ્રિલિમમાં નથી, ઇથિક્સ જેવા સબ્જેક્ટ છે તો એ પ્રિલિમમાં નથી, બરાબર. પબેડ છે, પબેડ એટલે કે ગવર્નન્સ જેવું, આમ તો છે જ પોલિટી અને ગવર્નન્સ, પણ એ અમુક સબ્જેક્ટ છે તો એ મેન્સમાં નથી. તો એ સાથે સાથે હમણાં એને હોલ્ડ પર રાખી દેવાય, હમણાં જીએસ ઉપર ફોકસ કરાય, કેમ કે જીએસનું આમાં વેલ્યુ વધારે છે. જીએસનું બંને પ્રિલિમ્સ અને મેન્સ બંનેની સાથે તૈયારી કરી શકો તમે. જીએસ એ જ પોસિબલ છે કે મેન્સના આન્સર રાઇટિંગ કરો એમાં એ કોઈ પણ તમે જોડો કે પૃથ્વીની આંતરિક રચના છે તો એ પ્રિલિમ રિલેટેડ કરતા હોય તો એમાં મેન્સના આન્સર રાઇટિંગ પણ તમે કરી લીધા કે પૃથ્વીની આંતરિક રચનામાંથી કેવા અત્યાર સુધી મેન્સમાં પ્રશ્ન પૂછાઈ ગયા, તો બંનેનું સાથે પોસિબલ છે, બરાબર. સાયક્લોન છે કે પછી એટમોસ્ફિયર છે કે આબોહવા છે, કોઈ પણ વસ્તુ તો બંને કરી શકાય. તો આ રીતના તમે કરી શકો. પણ હા, તમને એમ થાય કે મારે 70 માર્ક જ થાય છે તો કરાય કે નહીં જનરલ મેલ, તો પછી હાવ ન કરે, સમજી ગયા. ત્યાં પછી શ્યોરિટી છે કે ન કરે. અને તમારે 95+ થાય છે તો તમારે ડાયરેક્ટ મેન્સનું ઇથિક્સ પબેડ અત્યારથી ચાલુ કરી પણ દેવાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ પ્રમાણે છે. તો હવે તમારે વાત કરું તો આપણે એપ્લિકેશન કોઈ ડાઉનલોડ ના કરી હોય તો સ્ટડી વ્લોગ જીપીએસસી, બરાબર, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, બરાબર. એમાં અલગ અલગ મેન્ટરશીપ પ્રોગ્રામ આવતા હોય છે આપણા, ઓકે છે. એમાં ટેસ્ટ સિરીઝો આવતી હોય છે અલગ અલગ. તો આ બધી તમારે બેનિફિટ કઈ રહી શકે છે. તો તમારી એપ્લિકેશન જોવી કેવી દેખાય છે, બરાબર. એન્ડ્રોઈડ માટે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે, આવે દેખાય છે અહીંયા છે એ વાળી, બરાબર. આ એપ્લિકેશન છે એ છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને બાકી તમારે ત્યાં અલગ અલગ આપણા મેન્ટરશીપ પ્રોગ્રામ આવતા હોય છે તેમાંથી તમે એનરોલ કરી શકો છો. મારા માર્કની વાત કરીએ તો અત્યારે મારે તો છે ને 88 માર્ક્સ થાય છે ભાઈ. થોડાક બધા પ્રમાણે ઓછા છે મારા માર્ક, મને ખબર છે, કેમ કે જોબ સાથે પ્રિપેરેશન કરવી એ થોડીક હાર્ડ થિંગ છે. તો હવે હું મારા જે આમાં ભૂલો છે એ સુધારીશ અને નેક્સ્ટ જીપીએસસી ટાર્ગેટ છે એમાં હું ફૂલ થોડીક આમાં વીક પોઈન્ટ્સને થોડાક સ્ટ્રોંગ કરી અને કરીશ, બરાબર. અને આપણો નેક્સ્ટ જીપીએસસી મેન્ટરશીપ પ્રોગ્રામ પણ લાવવાનો છું. એમાં જે બેઝિકથી જે સ્ટાર્ટિંગ કરે છે, બરાબર, એ સ્ટાર્ટિંગવાળાને ઘણો બેનિફિટ આનાથી થવાનો છે. તો એ પ્રમાણે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો, ગમે ત્યારે પ્રોગ્રામ લોન્ચ કરી શકશો. તો અહીંયા સુધી વિડીયો રાખીએ, નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ટાટા, ઓલ ધ બેસ્ટ, સી યુ.